સત્કલ સાહેબ વિદ્યાર્થી મિત્રો, ધોરણ 7માં આપણે યુનિટ 1માં આજે એક્ટિવિટી 5 જોવા જઈ રહ્યા છે. તમારા પેજ નંબર 5 તમારી બુકમાં પેજ નંબર 5 ઉપર એક્ટિવિટી નંબર 5 આપી છે. એની સૂચના છે, રીડ ધ ડિટેલ્સ અબાઉટ ગીર નેશનલ પાર્ક. ગીર નેશનલ પાર્ક છે એની તમે ડિટેલ જુઓ, વાંચો. ગીર નેશનલ પાર્ક ગુજરાત એનું આ રીતે ટાઇટલ આપેલ છે. પ્રથમ છે પ્લેસ, એટલે કે જે સ્થળ છે એ સાસણગીર, જુનાગઢ ડિસ્ટ્રિક્ટ, ગુજરાત. બરાબર છે. પ્લેસ કયું છે? ગુજરાતની અંદર જુનાગઢ જે ડિસ્ટ્રિક્ટ છે, જિલ્લો છે, એમાં સાસણગીર નામનું જગ્યા છે. હવે એરિયા છે 1412 કિલોમીટર, એસ્ટાબ્લિશ 1965, 1412 કિલોમીટર, અને એનું જે એસ્ટાબ્લિશ એટલે કે સ્થાપનાનું વર્ષ છે 1965 બતાવ્યું છે. ત્યાર પછી છે બેસ્ટ સિઝન. એક સારામાં સારી જે એની સિઝન છે કદાચ ફરવા માટેની અને વિઝિટ કરવા માટેની છે એ છે મિડ ઓક્ટોબર, મિડ જૂન, નવેમ્બર એન્ડ ફેબ્રુઆરી ઇઝ ધ બેસ્ટ ટાઈમ ફોર સાઇટિંગ ધ લાયન્સ. જો તમારે અહીંયા સિંહને જોવા હોય, સાઇટિંગ એટલે કે જોવા માટે, સિંહને જોવા ઘણા બધા આવે છે, તો સિંહ જોવા હોય તમારે અહીંયા, તો જે મિડ ઓક્ટોબર છે એટલે ઓક્ટોબરનો અડધા મહિનો હોય ત્યારે એ રીતે મિડ જૂન, નવેમ્બર અને ફેબ્રુઆરી આ બહુ સારામાં સારો સમય મનાય છે જોવા માટે સિંહને. નિયરેસ્ટ ટાઉન કયું છે? તો કે ભાઈ વેરાવળ છે. એકદમ નજીકનું જે ટાઉન કહેવાય એ ટાઉન એ કયું છે? તો વેરાવળ છે. કેટલા કિલોમીટર છે? 42 કિલોમીટર, 42 કિલોમીટર છે. મેઇન એટ્રેક્શન શું છે તેનું? તો એશિયાટિક લાયન્સ, એટલે કે જે એશિયાટિક લાયન્સ છે આ પ્રકારના જાતિના જે સિંહો છે ત્યાં જોવા મળે છે. લોકેશન આપ્યું છે, ધ ગીર નેશનલ પાર્ક ઇઝ લોકેટેડ 65 કિલોમીટર ટુ ધ સાઉથ ઇસ્ટ ઓફ જુનાગઢ એન્ડ 60 કિલોમીટર ટુ સાઉથ વેસ્ટ ઓફ અમરેલી ઇન ધ ઇન્ડિયન સ્ટેટ ઓફ ગુજરાત. ભારતના ગુજરાત રાજ્યની અંદર આ જે ગીર નેશનલ પાર્ક છે એ ક્યાં આવેલું છે? તો ભાઈ સાઉથ ઇસ્ટ એટલે કે દક્ષિણ પૂર્વ, જુનાગઢનો જે દક્ષિણ પૂર્વ વિસ્તાર છે ત્યાંથી 65 કિલોમીટર, અને અમરેલીનો દક્ષિણ પશ્ચિમ વિસ્તાર છે ત્યાંથી 60 કિલોમીટર. આ રીતે આખો જે ગીર નેશનલ પાર્ક આવેલો છે. હવે નેસ છે, નેસ એટલે કે ભાઈ જેટલા નાના નાના ગામડા હોય એને નેસ કહેવાય. એ કયા છે? હરિપુર, સાજિયા, જાંબુથલા, વાણિયાવાવ, દાદાકાલી, ટીમ્બારા અને બાબરિયા. આ ત્યાંના પેલા જે નેસ છે, એટલે કે નાનો જે ગામડા જેવું હોય એકદમ નાનું, બધા એક જાતિ આખી રહેતી હોય એક સમૂહની અંદર, એને નેસ કહેવાય. રિવર્સ છે, કઈ કઈ રિવર છે અહીંયા? તો હિરણ, શેત્રુંજી, દાતારજી, શિંગોડા, મચ્છુંદરી, ગોદાવરી અને રાવત, આટલી નદીઓ ત્યાં આવેલી છે. ટેમ્પલ્સ, કેટલા મંદિરો છે? તુલસીશ્યામ, કંકાઈ, બાનેજ અને કામલેશ્વર, આટલા મંદિરો ત્યાં આવેલા છે. હવે વાઇલ્ડ એનિમલ્સ એટલે કે જંગલી પ્રાણીઓ ત્યાં ક્યાં છે? તો 38 સ્પેસીસ ઓફ મેમલ્સ, એટલે કે જે ભાઈ 38 પ્રકારના જે સસ્તન એટલે કે દૂધાળા જે પક્ષીઓ હોય, એ દૂધાળા જે પ્રાણીઓ છે એવા કેટલા છે? 38 અલગ અલગ જાતિના છે. અરાઉન્ડ 300 સ્પેસીસ ઓફ બર્ડ્સ, લગભગ 300 પ્રકારના પક્ષીઓ છે. 37 સ્પેસીસ ઓફ રેપ્ટાઇલ્સ, સરીસૃપ જે કહી શકાય એવા 37 પ્રકારના જે પ્રાણીઓ ત્યાં રહે છે, સરીસૃપ. એન્ડ મોર દેન 2000 સ્પેસીસ ઓફ ઇન્સેક્ટ્સ, અને લગભગ 2000 કરતાં પણ વધારે જે ઇન્સેક્ટ્સ છે, જીવજંતુઓ છે, એ ત્યાં રહે છે. ટાઈમિંગ છે, મોર્નિંગમાં 7 to 11 અવર્સ, એટલે કે સવારે તમે 7 થી 11 સુધી તમે જોઈ શકો છો, અને આફ્ટરનૂનમાં 15 to 17 અવર્સ. હવે 15 એટલે કે 12 પછી તમે જુઓ, 13, 14 અને 15 એટલે કે 3 થાય એને 15 કહેવામાં આવે છે, 24 કલાકના ઘડિયાળના સમય પ્રમાણે. એટલે કે ભાઈ 15 થી 17 એટલે કે 3 થી 5નો સમય છે. હવે ગવર્નિંગ બોડી શું છે? ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ઓફ ગુજરાત, એ ગુજરાત હસ્તક છે, અને એ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ગુજરાતનું છે એ સંભાળે છે. એની ઓફિશિયલ વેબસાઇટ છે www.girnationalpark.com. આ તમે સર્ચ કરી જોશો તો પણ તમને આખી ગીર વિશે માહિતી મળશે. જય જય ગરવી ગુજરાત, આ માહિતી આપણને આપેલી છે. હવે આના ઉપરથી આપણને પ્રશ્નો આપ્યા છે. હું પ્રશ્નો બોલું છું, તમને સમજાવું પણ છું, એના ઉપરથી તમારે સમજીને પોતાની જાતે જવાબ લખવાના છે. ફર્સ્ટ છે, હાઉ મેની રિવર્સ આર ઇન ધ ગીર જંગલ. ગીર જંગલની અંદર કેટલી નદીઓ આવેલી છે? નેમ ધેમ, તેઓના નામ આપો. તમારે ફૂલ આન્સર આપવાનો છે. સેકન્ડ છે, વોટ ઇઝ ધ મેઇન એટ્રેક્શન ઓફ ધ ગીર નેશનલ પાર્ક.
એટલે કે ગીર નેશનલ પાર્કનું મુખ્ય આકર્ષણ કયું છે. ત્યાર પછી છે વિચ ઇઝ ધ ઓફિશિયલ વેબસાઇટ ઓફ ધ ગીર નેશનલ પાર્ક. ગીર નેશનલ પાર્કની ઓફિશિયલ વેબસાઇટ કઈ છે. અને ફોર્થ છે વોટ ઇઝ ધ બેસ્ટ ટાઈમ ફોર સાઇટિંગ ધ લાયન્સ. સિંહો જોવા માટેનો સૌથી શ્રેષ્ઠ સમય છે એ કયો છે. આ 4 પ્રશ્નોના જવાબ તમારે લખીને મને મોકલવાના છે. નાવ બી ફિલ ઇન ધ બ્લેક્સ, ખાલી જગ્યાઓ પૂરો. ડેશ સ્પેસીસ ઓફ રેપ્ટાઇલ્સ, ખાલી જગ્યા જે સરીસૃપ છે એની સ્પેસીસ છે. ઓકે, આ પણ તમારે અંદર જોઈને લખવાનું છે. બી 2000 સ્પેસીસ ઓફ ડેશ, 2000 જાતિઓ ખાલી જગ્યાની છે. નાવ વેરાવલ ટાઉન ઇઝ ડેશ કિલોમીટર ફાર ફ્રોમ ધ ગીર નેશનલ પાર્ક. એટલે કે ભાઈ વેરાવલ ટાઉન છે એક ખાલી જગ્યા કિલોમીટર ગીર નેશનલ પાર્ક જે છે એ વેરાવળ ટાઉનથી ખાલી જગ્યા આવેલું છે. ડી ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ઓફ ગુજરાત ઇઝ ડેશ ઓફ ધ ગીર નેશનલ પાર્ક. એટલે કે ભાઈ આ ગુજરાતનું ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ છે એ ગીર નેશનલ પાર્કનું શું છે એ તમારે લખવાનું છે સમજી અને વિચારીને. નાવ રીડ ધ ઇન્સ્ટ્રક્શન એન્ડ ડ્રો ધ રૂટ્સ ઇન ધ મેપ. હવે તમારે નીચેની જે સૂચનાઓ છે એ વાંચવાની છે અને જે રૂટ છે એ ડ્રો કરવાનો છે. નકશાની અંદર રૂટ એનો જે આવે ડ્રો કરવાનો છે. અહીંયા આપણને આપ્યું છે ગીર નેશનલ પાર્ક એન્ડ વાઇલ્ડ લાઈફ સેન્ચ્યુરી. જે ગીર નેશનલ પાર્ક છે અને જે અભયારણ્ય જે છે જંગલી પ્રાણીઓનું એ આપણને એનો અહીંયા નકશો આપ્યો છે. એ તમારે બરાબર એનો અભ્યાસ કરવાનો છે. હવે અહીંયા આપણને સૂચનાઓ આપી છે યુ આર એટ ધારી, એટલે કે તમે ધારી નામની જગ્યાએ છો. તમારે સુધી નાખવાનું ભાઈ ધારી ક્યાં છે. ગો ટુ તલાલા, ત્યાંથી તમે તલાલા જાઓ. ડોન્ટ યુઝ ધ રેલવે, તમારે રેલવેથી જવાનું નથી. વિઝિટ તુલસીશ્યામ એન્ડ બાનેજ ઓન ધ વે, તમારે વચ્ચે તુલસીશ્યામ અને બાનેજ જોવાનું છે. ડ્રો ધીસ રૂટ ઇન બ્લેન્ક, એક કોરા કાગળની અંદર તમારે આ ડ્રો કરવાનું છે. બીજું છે યુ આર એટ વિસાવદર, તમે અત્યારે વિસાવદર છો. પ્લાન અ શોર્ટ રૂટ ફોર ઓલ ધ ફોલોઈંગ પ્લેસીસ, જે નીચે પ્લેસીસ આપ્યા છે એનું તમારે પ્લાનિંગ કરવાનું છે. ડ્રો ધીસ રૂટ ઇન બ્લુ, અને એ બ્લુમાં તમારે એ રૂટ દર્શાવવાનો છે. પ્લેસીસ છે દેવલિયા લાયન નેશનલ પાર્ક, એટલે કે નેશનલ પાર્ક આપેલો છે દેવલિયામાં. દેવલિયા નેશનલ પાર્ક છે એ પ્લેસ છે. કામલેશ્વર ડેમ છે, શિંગોડા ડેમ, શ્રી કંકા માતા મંદિર, સોદાઉરી, બાનેજ, ધારી, તુલસીશ્યામ, હિરણધામ હિરણ ડેમ એન્ડ ધોકાડવા. ઓકે, આટલા પ્લેસીસ અહીંયા આપ્યા છે. એ પ્લેસીસ તમારે ડ્રો કરવાના છે. નાઉ થર્ડ યુ આર એટ તુલસીશ્યામ, તમે અત્યારે તુલસીશ્યામે છો. પ્લાન અ રૂટ ટુ કમલેશ્વર ડેમ, અને કમલેશ્વર ડેમ છે એ જવા માટેનો તમે પ્લાન બનાવો. ઓન ધ રૂટ ટેક સમ ફોટોગ્રાફ્સ ઓફ કોડીનાર ડેમ, અને રૂટમાં તમે જે કેટલા તમારે પેલા ફોટોઝ બનાવવાના છે કોડીનાર ડેમના. ઓન ધ રૂટ ટેક સમ ફોટોગ્રાફ્સ ઓફ ધ કોડીનાર ડેમ, એટલે આ રસ્તાની અંદર કોડીનાર ડેમ માટે કેટલાક ફોટોગ્રાફ્સ લો. ધીસ ઇઝ રેની સિઝન, આ વરસાદની સિઝન છે. વિઝિટ જમજીર વોટરફોલ, એટલે કે જે પેલો ધોધ છે જમજીરનો, એની પણ તમે મુલાકાત કરજો. તો વિદ્યાર્થી મિત્રો, આ ખૂબ જ સરળ એક્સરસાઇઝ છે. આ તમારે પુસ્તકની મદદથી અને મેં જે સમજાવ્યું એની મદદથી તમારે કરવાની છે. હવે બીજા વિડીયોમાં આપણે એક્ટિવિટી 6 થી જોઈશું. આપ દરેકને મારા સાથ કેવલ સાહેબ.